ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લામાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદન અમે ખેડૂતોના હિત માટે આપ્યું છે। તાજેતરમાં સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કપાસની આયાત ડ્યુટીને લઈને કે આયાત ડ્યુટી જે હતી એ ઝીરો કરી દેવામાં આવ્યો, એના કારણે આજે વિદેશનો કપાસ આપણા દેશમાં સસ્તા ભાવે આવશે। એના કારણે આપણા દેશમાં જે ખેડૂત કપાસનું ઉત્પાદન કરે છે, જેને આશા છે કે અમારા કપાસનો ભાવ વધારે મળશે, એ લોકોનો ભાવ આજે તળિયામાં બેસી જશે। એટલે આ જે ચિંતા છે ખેડૂતોને લઈને બહુ મોટો ચિંતાનો વિષય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। અમે એનો વિરોધ કરીએ છીએ કે અમારે વિદેશી કપાસની જરૂર નથી, એ પણ વિદેશથી મંગાવેલા સસ્તા કપાસની તો બિલકુલ જરૂર નથી, કારણ કે આપણા દેશમાં વર્ષોનું સર્વે કહે છે કે ઉત્પાદન અને જરૂરિયાત બંને સરખા છે, તો આપણે આયાત કરવાની જરૂર નથી। શા માટે ભાજપ સરકાર આવું કરે છે? માત્ર મોટા મોટા ભાષણો કરી, લાલ કિલ્લા ઉપરથી ખેડૂતોની અને પશુપાલકો માટેના સંવેદનાઓના ભાષણો કરી અને પીઠ પાછળ વાર કરવાનું ભાજપ સરકાર કરે છે, ત્યારે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરી રહી છે અને આ નિયમને ખતમ કરવા માટેની અમે માંગ કરીએ છીએ। નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે, ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ખેડૂત હિત માટે અવાજ ઉઠાવતા રહીશું। અને સાથે સાથે જ્યારે ઘેડ પંથકની વાત કરવામાં આવે ત્યારે હું એક વાત વિશેષ એ પણ મૂકવા માંગુ છું કે આ ઘેડના ગામડાઓ પાણીમાં દર વખતે ડૂબે છે। દર વખતે ઘેડ વિસ્તારનું પાણી થઈ જાય છે, ખેડૂતોના પાક ડૂબી જાય છે, ઘર ડૂબી જાય છે, ખેડૂતોની સાધન સામગ્રી પાયમાલ થઈ જાય છે અને દર વર્ષે ભાજપ સરકાર એમ કે અમે આનો રસ્તો કરીશું, નેતાઓ આવીને ફોટો સેશન કરે છે, સંવેદનાઓ બાટે છે, પણ કામ કરતી નથી। અહીંથી કેન્દ્રીય મંત્રી બેસાડેલા છે આ વિસ્તારમાંથી, છતાં પણ કામ થતું નથી। એટલે આપણે જોવા જઈએ તો આપણા ખેડૂતોને બધી રીતે માર પાડવાનું કામ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોના હિત માટે, આ જગતના તાત માટે લડવા તૈયાર છે અને એના જ ભાગરૂપે અમે દરેક મુદ્દાઓને લઈને ખેડૂતના રક્ષણ માટે અમે અવાજ ઉઠાવશું।